ગુજરાત વિધાનસભાના વિસ્તરણ બાદ નવા મંત્રીઓએ આજે ધનતેરસના શુભ દિવસે ચાર્જ સંભાળ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદ સંભાળ્યું। કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો। રીવાબા જાડેજાએ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે, તો રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પૂજાવિધિ કરીને ચાર્જ સંભાળ્યો। अन्य मंत्रीओ प्रफुल्ल पानसेरिया, कांति अमृतिया, कौशिक वेकरिया और कमलेश पटेले पण पोताना विभागोनो चार्ज संभाळ्यो छे। प्रत्येक नागरिकोने वधुमां वधु सेवा मळी रहे अने आ कार्यालय थकी वधुमां वधु लोकोने नानी मोटी कोई भी तकलीफमां मदद मळी रहे ते दिशामां काम करवा माटे आजे उपमुख्यमंत्री तरीकेनो ऑफिसमां चार्ज लेवानो अवसर मने प्राप्त थयो छे। समग्र राज्यना खेडूतो सहकारितामां जोडाયેલા સૌ લોકો, પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો, ગૌસંવર્ધનનું ખૂબ મોટું કામ એ પણ માનનીય રાજ્યપાલશ્રી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને તેજ ગતિથી આગળ વધારવા માટેના પ્રયત્નો રહેશે। આરોગ્ય મંત્રી તરીકે હું જ્યારે ઓફિસનો પહેલા દિવસનો શુભારંભ કરી રહ્યો છું, ભગવાનને પ્રાર્થના કરું છું પૂરા ગુજરાત અને વિશ્વનું સ્વાસ્થ્ય સારું જ રહે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે દિશામાં વિકાસની દિશામાં કામગીરી કરી રહ્યા છે એ યજ્ઞની અંદર અમે સૌ યોગદાન આપીશું। ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપના અમારા શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું। એક બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા આજે આવડી મોટી જવાબદારી જ્યારે મને પાર્ટી આપી છે ત્યારે હૃદયપૂર્વક હું પાર્ટીનો આભાર માનું છું। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, અમારા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબ, આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈની જે આગેવાની જે શપથ લઈ અને કાલે કેબિનેટમાં નક્કી થયું એટલે આજે ઓફિસનું પૂજાપાઠ કરી અને એનો ચાર્જ સંભાળશે। प्राथमिक जरूरियातनी साथे साथे जे विकसित भारतनी परिकल्पना आदरणीय प्रधानमंत्री श्री सेवी रह्या छे एमां युवाधननुं ज्यारे योगदान आपवानुं होय त्यारे बाळको छे आवतीकाले आपणा देशनुं भविष्य बनवा जई रह्या होय त्यारे एमना शिक्षणमां क्यांय पण कचाश न आवे अने ए सतत उत्तरोत्तर प्रगति करी शके अने शिक्षणना माध्यमथी आ देशनो विकास साधी शके माटे सतत प्रयत्नशील रहीशुं।